ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમા ઘનશ્યામાય નીલકંઠા શ્રી સહજાનંદ સ્વામીને નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી નર નારાયણ દેવ કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. श्री सिद्धेश्वर महादेव की जय. श्री विघ्न विनायक देव की जय. श्री कष्टभंजन देव की जय. श्री 500 परमहंस की जय. नमः पार्वती पतये हर हर પરાત પર સર્વાવતારે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન તથા દિવ્ય સભામાં બિરાજમાન પરમ વંદની આદરણી પ્રાત સમરણી પૂજ્યપાદ સંતો, તથા ભગવાનના અતિ લાડીલા વહાલા તમામ ભક્તજનોને મારા વંદન સહિત ખૂબ પ્રેમથી જય સ્વામિનારાયણ. બહુ મોટી ભગવાનની કૃપાથી આપણે બધાએ અહીંયા ભેગા થઈ ભગવાનના ગુણગાન ગાય છે. આ જગતમાં જેમ એ ચલાવે એમ ચલાય, એ નચાવે એમ નચાય. ब्रह्मानंद स्वामी કહ્યું કે હે ભગવાન, हम तो सब आपके कठपुतलिया है, मेरी डोरी तो आपके हाथ में है. માણસનું ધારેલું જગતમાં ક્યારેય કોઈ પણ સંજોગોમાં કોઈ વસ્તુ થતી જ નથી. આ અહીં પહોંચ્યા પછી બસ એટલું મને સમજાય છે. આ અહીં પહોંચ્યા પછી બસ એટલું મને સમજાય છે. અહીંયા કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. ઉપરવાળો કરાવે એમ આપણે બધાએ કરવાનું છે.
અને એટલી મોટી કરુણા છે, એટલી મોટી દયા છે કે આપણને પહેલા તો માણસ બનાવ્યા, પાછા વ્યવસ્થિત બનાવ્યા, ખોટ ખાપણ વિનાના બનાવ્યા. એની કરુણાનો મારીને તમારી ઉપર કોઈ પાર નથી. બહુ મોટી કરુણા છે. બસ આપણી કઈક ફરજ થાય. तेरी मेहरबानी का है बोझ इतना, तेरी मेहरबानी का है बोझ इतना, तेरी मेहरबानी है बोझ इतना. मैं बोझा उठाने के काबिल नहीं हूँ, मैं बोझा उठाने के काबिल नहीं हूँ. मैं आ तो गया हूँ मगर जानता हूँ, मैं आ तो गया हूँ मगर जानता हूँ. तेरे दर पे आने के काबिल नहीं हूँ, तेरे दर पे आने के काबिल नहीं हूँ. तेरी मेहरबानी का है बोझ इतना, प्रभु तेरी मेहरबानी का है बोझ इतना. ભગવાનની બહુ મોટી કરુણા છે, બહુ મોટી. આપણી ફરજ છે એની બંદગી કરવાની, આપણી ફરજ છે એની ભક્તિ કરવાની, આપણી ફરજ છે એની સેવા કરવાની. सब कुछ वो देता है, सब कुछ करता રહો જાણ પ્રભુને, ત્યાંથી તો બધું પામો છો. એ આપવા વાળો છે, એ વાત તો તમે જાણો છો. આવશે દુઃખ જ્યારે, કરશે કૃપા ત્યારે. આવશે દુઃખ જ્યારે અને કરશે કૃપા ત્યારે. સુખનો તૂટો નથી મારા હરિના દ્વારે. ઠાકોરજીના દરવાજે સુખનો તૂટો નથી. બસ આપણે એક કામ કરવાનું છે, અહંકાર છોડીને. પદનો અહંકાર છોડવાનો, રૂપનો અહંકાર છોડવાનો, સંપત્તિનો અહંકાર છોડવાનો. આ બધુંય છોડીને એના શરણે જાહુ, હાથ પકડીને ઉઠાવી લેશે. ભાગવતમાં ગોપીઓએ કીધું, હે કૃષ્ણ, पति सुतान वय भ्रातृ बांधवा, तेरे लिए हमने मेरे पति का त्याग कर दिया. हे कान्हा, तेरे लिए हमने मेरा पुत्र का त्याग कर दिया. तेरे लिए हमने मेरे माता पिता का त्याग कर दिया. तब भी तू अदृश्य हो जाता है. तू इतना निष्ठुर, इतना निर्दयी हो कि हम प्यार तुझसे करती है और तू हम लोगों से चुप जाता है. तब कृष्ण ने कहा, गोपिया, मैं पद छोड़ने से नहीं मिलता हूं, मैं कद घटाने से भी नहीं मिलता हूं. તપ કરી કરીને 5 મણનું શરીર હોય અને તમે કદાચ 2 મણનું કરી નાખો અને માની લો ભગવાન મળશે, એ વાત ભૂલી જાજો. ओ कद घटाने से भी नहीं मिलता, ओ पद छोड़ने से भी नहीं मिलता, ओ सिर्फ मिलता है हमेरा मद छोड़ने से. अहंकार जब छूट जाता है तो नाचने लगता है. अहंकार जब पिघल जाता है तो मेरी बाएं पकड़ के वो चलता है. अब બધું છોડવું પડશે. સંતજ વિષયાન તવ પાદ મૂલમ. આહા, એક એક સૂત્રો સંતે ઉતારા. હે પ્રભુ,
સંતજ સર્વ વિષયાન તવ પાદ મૂલમ. हमने संसार सिर्फ नहीं छोड़ा, सब कुछ विषयों का त्याग करके तेरे चरण में आए हैं. એવી રીતે જાઓ. આવ હવે તારા ગજ મૂકીને અને વજન મૂકીને વરવા, આ નવલખ તારા નીચે બેઠો ક્યાં ત્રાજડવે તરવા. આવ, ભગવાન બોલાવે આમ બે હાથ લાંબા કરીને કે આવ 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 હવે તારા ગજ મૂકીને. હું તમે બધા છે ને કંઈક લઈ લઈને બેઠા છીએ. કોઈક એવું લઈને બેઠા હું બહુ મોટો શેઠિયો છું, કોઈ એવું લઈને બેઠો છે હું બહુ સારો વક્તા છું. એટલે તમારામાં જો એવું નહીં, અમે બધા લઈ લઈને બેઠા છે. કોઈને એમ હોય હું કંઈક છું, હું બહુ રૂપાળો છું, આભલામાં જોત ખબર પડે, આભલું આપઘાત કરે. હા, આવ હવે તારા ગજ મૂકી અને વજન મૂકીને વરવા, આ નવલખ તારા નીચે બેઠો કયા ત્રાજડવે તરવા. 14 ભુવનનો સ્વામી આવે, ચપટી ધૂળીને પ્રીતે, અરે વજન કરે તે હારે મનવા, અને ભજન કરે તે જીતે. આયા તો ભજન કરે એના જય થાય, વજન કરે એના જય ન થાય. એટલે વાલા ભક્તો, મારા અને તમારા કરોડો જન્મના પુણ્ય ઉદય થયા હશે ને, ત્યારે આ સ્વામિનારાયણ ઓળખાણા. એક કલ્પના કરો આજે તમે બધાએ, ખાલી કલ્પના કે આ ડભણમાં સહજાનંદ સ્વામીએ આજથી 200 વર્ષ પહેલા યજ્ઞ ન કર્યો હોત તો આપણે બધાએ આ રીતે અહીંયા ભેગા થાત. તમારી આજુબાજુમાં ઘણા ગામ છે જ્યાં મંદિર નથી, જ્યાં સ્વામિનારાયણના સાધુ નથી રહેતા. એ ગામવાળાને પૂછાવો તમારા ગામમાં ક્યારેય આવો આનંદ, આવો ઉત્સાહ, આવી કથા, આટલા લોકો અને આટલા સરસ પ્રોગ્રામો, આટલી સરસ શોભાયાત્રા ક્યારેય નીકળીશ? સાધુની બાદબાકી કરી નાખો તો આ જીરો હોય, સમજાય? સાધુની બાદબાકી થઈ જાય તો આ બધું જીરો, કાંઈ ના હોય. આ એનો પ્રતાપ, એના સાધુનો પ્રતાપ છે. એટલે આપણે કોઈ સંતોએ ગાયું છે કે હે મહારાજ, તમે અમને મળ્યા છો ને, બહુ મોટી કૃપા થઈ છે. હે મારા પુણ્ય ઉદય થયા પછલા રે, મારા એક હારે તાળી પાડો તો જોઈએ. હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે. મને સંભળાતી નથી તાળી. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે. આનંદ, આ ઉત્સાહ નાભીથી પ્રગટ થવો પડે. આ મહારાજ મળ્યાની જે કુમારી, બહુ બ્રહ્માદિક ને નથી મળતું આ બધું, આપણને મળ્યું છે. જેના દર્શન દુર્લભ દેવને રે, જેના દર્શન દુર્લભ જેના દર્શન દુર્લભ દેવને રે. હે મોટા મુનિવર ધરે નિત્ય ધ્યાન રે, સુંદર સુંદર વર મારા શ્રી હરિ રે.
મારા પુણ્ય ઉદય થયા પાછલા રે મારા. સ્વામી કહે કે અમારા પૂર્વ જન્મના પુણ્ય ઉદય થયા ત્યારે આ મહારાજ મળ્યા. તમને ખબર છે? બસ હવે તાળી બંધ. ધૂનમાં તાળી હું લેવા પડવાની ખબર છે તમને? સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કે આ હથેળી ફાટી જાય એટલી જોર જોરથી તાળી વગાડીએ છીએ. હું લેવા? એને રાજી કરવા. એને હાથ આપ્યા, ઠૂઠા બનાવ્યા હોત તો કેમ પાડે? અને એટલું ચોક્કસ યાદ રાખજો કે આ જન્મમાં જે હરિકીર્તનમાં તાળી ન પાડે, આમ હાથ કરીને આપે નહીં, એ પછી બીજા જન્મમાં આમ થાય ઠૂઠા. હા થાય જ તે. એને આપ્યું છે એના માટે તાળી ન પડી, એને પગ આપ્યા એના માટે હાલી નહીં, એને આંખ આપી એને જોઈ નહીં, એને કાન આપ્યા એની કથા ન સાંભળીએ, એને જીભ આપી એની વાત ના કરીએ તો બીજી વખત ભગવાન મૂંગા બનાવે. આ બહુ હિસાબનો પાકો માણા છે, બહુ પાકો. છેતરે નહીં અને છેતરાય ના, આ અબજોનો આડતીયો દિશે, આ હિસાબ સૌના રાખતો, એ શેઠિયો કેવો મોટો હશે. છેતરે નહીં, કોઈ દાડો કોઈનાથી છેતરાય નહીં, આવો મોટો માણા એ. એટલે તમે બધા ખેતરમાં જતા હો, ખેતરની અંદર બાજરો વાવ્યો હોય, બાજરાની ડુંડા થઈ ગયા હોય, બરાબર દાણા આવી ગયા હોય, એટલે પછી ત્યાં ચકલા આવે. ચકલા આવે ને એટલે ઉડાડવા માટે જવું પડે. અને બધા ખેતરમાં બધા ઉડાડતા હોય, ડબ્બો લઈને વગાડતા હોય ને, આમાં ચકલા ઉડી જાય ડબ્બો વગાડે. એટલે જે ખેતરમાં ડબ્બો વાગતો હોય એ ખેતરમાં ચકલા ઉડે, અને જે ખેતરમાં ડબ્બો ન વાગતો હોય એ ખેતરમાં બધા જાય. સમજાણું? એમ આ સભામાં જ્યારે ભગવાનની ધૂન કરીએ, અને ધૂન કરીએ ને, અને પછી જે તાળી વગાડે ને, એને એ જે પાપ હોય ને બધા ઉડવા માંડે. અને ઉડી ઉડીને જે તાળી ન પાડતો હોય, જેનો ડબ્બો ન વાગતો હોય, બધા ત્યાં જાય. લો હવે તમે વિચાર કરો, આટલા બધા ડબ્બા વગાડનારા છે, એમાં એકાદા ડબ્બો બંધ હોય તો એનું શું દશા થાય? આહા. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે મારા. એ ડબ્બો વગાડો, હું વગાડું ને. મહારાજ ને મળ્યા છે એટલે આપણા બધાના પુણ્ય ઉદય થયા છે, પુણ્ય ઉદય થયા એટલે આપણને ઓળખાણા છે. અને ઓળખાણા ક્યારે કહેવાય? બધુંય છૂટી જાય. હા, જેના શિવ બ્રહ્મા પૂજે પાવલા રે. વાહ, જય હો. શેષ નારદ નિગમ ગુણ ગાય રે, સુંદર સુંદર વેરે મારા શ્રી હરિ રે. દબાણના ભક્તો કેટલા ડાયા તમે જોવો તો ખરા, કેટલો સાથ આપે છે આપણને. મજા આવી જાય છો તમારે રે. કાલે અત્યારે તમે મને બહુ યાદ આવશો બધા, કારણ કે કાલે અત્યારે આપણે કોઈ અહીં નહીં હોય, બધા હો ના ઘરે જેમનું કરતા હશું એમનું બધા. પણ એટલું શીખીને જાજો અહીંથી. આ મહારાજ મળ્યા છે ને આ સ્વામિનારાયણના સાધુ મળ્યા છે, એ છૂટી ના જાય. એક તમને હું વાત કહું, આજે સત્સંગી જીવનની કથા તો મારે ઘણી કરવાની છે હજી આગળ, પણ મને એક ચરિત્ર મહારાજનું બહુ સરસ યાદ આવ્યું.
કેમ બેનો દેકારો થવા માંડ્યો? ભગવાન જેને ઓળખાઈ જાય એમ ખબર પડી જાય કે આ ભગવાન છે, પછી એની એક પણ આજ્ઞા ક્યારે લોપાય નહીં. ખબર પડી જાય પછી આજ્ઞા કરે એટલે તરત ઊભો થઈને હાલતો. સ્વામિનારાયણ ભગવાન અનેક લીલાઓ કરતા હતા અને સ્વામિનારાયણ ભગવાન જેટલા સહજ હતા એટલા સહજ આ દુનિયામાં બીજું કોઈ નહોતું. સહજ એટલે એનું નામ સહજાનંદ, સહજમાં આનંદ આપે અને પાછું સહજતા. આજે આપણી પાસે બધું બહુ છે પણ સહજતાનો નાશ થઈ ગયો. મોટા મોટા શેઠિયાને હસવું હોય ને તો હોઠ બંધ કરીને માળા હશે. અરે તું સહજ રે. એનું ચાલવાનું સહજ, એનું ખાવાનું સહજ. આજે સભ્યતાના નામે સહજતાનું ખૂન કરી નાખ્યું આપણે બધાએ. સભ્યતાના વાઘા પહેરાવી દીધા અને જેટલા સરળ જીવન, સહજતા હતી, જે જીવનની વાસ્તવિકતા હતી, જે જીવનની રિયાલિટી હતી, એ બધુંય નાશ પામવા માંડ્યું ધીરે ધીરે. ઇંગ્લેન્ડના એક લેખકે સહજાનંદ સ્વામીની માટે એક અભિપ્રાય લખ્યો કે હજારો સાધુઓના જે નિયંતા ને ભગવાન એવા સહજાનંદ સ્વામીને મેં જોયા. મોટા મોટા રાજાઓ જેને માને, આ લાખોની સંખ્યામાં અનુયાયીઓ જેના હતા, આવા મોટા માણસ પણ જોયા ને